ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળી। આ બેઠકમાં 3 પડતર માંગો અંગેની રણનીતિ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની સીપીએફ યોજના હેઠળ ફેરફાર કરવા માટે મંડળની માંગ છે। સીપીએફ યોજના હેઠળ 10% કપાત યથાવત રાખવા માટેની માંગ કરવામાં આવી છે અને જૂની પેન્શન યોજના યથાવત રાખવાની પણ માંગ કરાઈ છે। ત્યારે આ ત્રણેય પડતર માંગોને લઈ રણનીતિ બનાવવા અંગે આ મહત્વની બેઠક। અમારા જે બે પ્રશ્નો છે એમાં 2005 પહેલાંના અને 10ના 14% જે સરકાર કેન્દ્ર સરકારનો નિર્ણય છે કે ભાઈ 10 સામે 14 આપવાના, એ પણ એની સામે 10 સામે 10 ને 12 સામે 12 ને 14 સામે 10 પત્ર કરેલો હતો, એનો પણ અમે વિરોધ કરેલો છે। એટલે અમારા બાકી જે પ્રશ્ન છે બે એ અને જૂની પેન્શન આખા દેશમાંથી જે માનનીય વડાપ્રધાન શ્રી પ્રતિનિધિ કરતા હોય અને અમિત શાહ સાહેબ કરતા હોય તો અમારી એવી ઈચ્છા હોય કે ગુજરાતમાં આની શરૂઆત થાય ને ગુજરાતથી જૂની પેન્શન છે એ જાહેર કરવામાં આવે। એટલે અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે। એટલે આવનાર અમે માનનીય કાલે કનુભાઈને મળ્યા હતા, અમે અમારા આ પ્રશ્નની વાત કરી છે। જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં કઈ પ્રકારના કાર્યક્રમો આપવા, દેશ લેવલે 2 કાર્યક્રમો અમારા થયા છે, હજી દેશ લેવલે પણ યુનિયનો દ્વારા કાર્યક્રમો નક્કી કરવામાં આવશે। એમાં મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ભાગ લઈએ અને અહીંયા રાજ્ય લેવલે જે કાર્યક્રમો આપવાના છે એની આજે રણનીતિ નક્કી કરવામાં આવશે।